નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નપત્ર 2 વિભાગ સી અને ડી. આઈડિયલનું પ્રશ્નપત્ર 2 છે. એના જે પ્રશ્નપત્ર 2 ના વિભાગ એ અને બી નું સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવેલું છે. તમે હજુ સુધી એ સોલ્યુશન ન જોયું હોય તો તમને અહીંથી એ સોલ્યુશન મળી રહેશે. અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવનાર તમામ વિડીયોમાં તમને છે એ સોલ્યુશનની નોટિફિકેશન સૌપ્રથમ મળતી રહે. જોઈએ આપણે આઈડિયલનું પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ સી અને ડી. 38મો પ્રશ્ન છે, મોહેન્જો-દડો નગરના રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. રસ્તાઓ પેલા આપેલા છે. આ નગરના રસ્તાઓ મોટે ભાગે 9.75 મીટર પહોળા હતા અને એકથી વધુ વાહનો પસાર થાય તેટલા પહોળા હતા. નગરના સીધા પહોળા રાજમાર્ગો સીધા જતા હતા, જે પ્રાચીન સમયની વિશિષ્ટતા ગણાય. આ નગરમાં 2 મુખ્ય રાજમાર્ગો હતા. તેમાં એક માર્ગ ઉત્તરથી દક્ષિણ તરફ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગો મધ્યમાં કાટખૂણે છેદતા હતા. નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા હતા. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે. પછી આપેલું છે ગટર યોજના. ગટર યોજના પણ આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગણાય છે. આ યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી ન હતી. આ નગરમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. આવી સુવ્યવસ્થા પરથી જણાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેઓ આરોગ્ય તેમજ સ્વચ્છતાના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. પ્રશ્ન નંબર 39 છે, લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. લોથલ ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. લોથલના મકાનોમાં એક પછી એક એવા 3 થર મળ્યા છે. લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો બાંધવામાં આવ્યો છે. તે મળી આવ્યો છે. આ ધક્કામાં વહાણ ઊભા રાખીને માલ ફેરવવામાં આવતો. દેશ વિદેશથી આવતી ચીજ વસ્તુઓ આયાત નિકાસ માટે અહીંના વખારોમાં રાખવામાં આવતી. લોથલમાંથી મળી આવેલો ધક્કો, વખારો, દુકાનો, આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ બંદર હતું. 40મો પ્રશ્ન છે, ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, સમજાવો. ગુપ્ત યુગમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માંગ વગેરે મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આ બધા સાહિત્યકારો ભારતમાં વિખ્યાત છે. મહાકવિ કાલિદાસ તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધ થયા છે. તેમણે અભિજ્ઞાન, શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર નામના ગ્રંથો રચ્યા છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ સાહિત્યમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તરામચરિત, ભારવીનું કિરાતાર્જુનીયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત વગેરેનો સમાવેશ થાય છે. રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે છે. આથી ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનું સુવર્ણ યુગ કહે છે. 41 છે, સંકલ્પના લખો. સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને જમીન. સંસાધન, કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. 2 રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને રાષ્ટ્રીય સંસાધન કહે છે. લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. જમીન, પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડને જમીન કહે છે. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. 42મો, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ભૂમિ સંરક્ષણના ઉપાયો જોઈએ. વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે. આથી નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ, જેથી જમીનનું ધોવાણ અટકે. જમીનમાં એકના એક પાક ન લેતા પાકની ફેરબદલી કરવી જોઈએ. વધુ પાક મેળવવા રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ ટાળવો અને તેની જગ્યાએ કુદરતી ખાતરોનો ઉપયોગ કરવો. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, તેથી તે રણને આગળ વધતું અટકાવશે. ક્ષિતિજ સમાંતર ખેડ, પગથિયાવાળા ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ.
ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ ખાતર કે સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. ભૂમિ સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો પડશે. 43 છે ઉદારીકરણનો અર્થ આપી તેના લાભ અને ગેરલાભ જણાવો. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદારીકરણના લાભ. ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબ લાભ થયા છે. ઉદારીકરણને પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, તેથી દેશના ઉત્પાદનમાં વધારો થયો છે. વિદેશ વ્યાપારને બળ મળવાથી વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો. ઉદારીકરણના લીધે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. આર્થિક ઉદારીકરણના લાભ. ગેરલાભ. ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના ગેરલાભ થયા છે. ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે વિકાસમાં પાછળ રહી ગયું. આવકની અસમાનતામાં વધારો થયો. આયાતો વધવાથી અને નિકાસ ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો. 44 ભાવ વૃદ્ધિના કારણો જણાવો. 1. નાણાંના પુરવઠામાં વધારો. દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ચીજવસ્તુઓ અને સેવાની અસરકારક માંગ વર્ષે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તેથી ભાવ વૃદ્ધિ થાય છે. સરકાર યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે. તે ચીજ વસ્તુઓની માંગ વધારી ભાવ વધારો કરે છે. 2. વસ્તી વૃદ્ધિ. ભારતમાં થતા ઝડપી વસ્તી વધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે. તેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવ વૃદ્ધિ થાય છે. 3. નિકાસમાં વધારો. વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાથી સ્થાનિક કે આંતરિક બજારમાં ચીજવસ્તુની અછત સર્જાય છે, જેના લીધે માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવ વૃદ્ધિ થાય છે. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે. અંતે તે વસ્તુની કિંમત વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા તેમની ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે, તે સંતોષાતા ફરીથી ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, તેનાથી ભાવ વધે છે. 5. બિન નોંધાયેલ નાણાંનું ચલણ એટલે કે કાળું નાણું. હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે. કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે, તેથી ભાવ વધે છે. 6. સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગેસ, કોલસો, લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતરો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના લીધે ભાવ વધે છે. કુદરતી અને માનવીય પરિબળો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલો, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંતિ જેવા કારણોસર ઉત્પાદનો ઘટે છે અને તેની અછત સર્જાય છે. આમ માંગના પ્રમાણમાં પુરવઠામાં ઘટાડો થતા ભાવ વધારો. 8 છે સંગ્રહખોરી અને નફાખોરી. કેટલીક વખત આયાત જકાતમાં ઊંચા દરોને કારણે તેમજ આવક દાણચોરીની ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધને લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી વેરો ભર્યા વગર જ વિદેશી માલસામાન દેશમાં આવે છે, તેને દાણચોરી કહે છે. ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અફવા, અટકળો કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે, તેની સામે ક્ષણ મેળવી શકે, તેથી વેપારીઓ ઓછા વત્તા પ્રમાણમાં વસ્તુઓનો સંગ્રહ કરી કૃત્રિમ અછત ઊભી કરી ખૂબ ઊંચા ભાવે વસ્તુઓ વેચી નાખવાનો ગાળો વધારી નફાખોરી કરે છે. આમ સંગ્રહખોરી અને નફાખોરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો કરે છે.
45મો પ્રશ્ન છે, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધ પણ છે. સમજાવો. સામાન્ય રીતે ભાવો વધતા ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધાર્યા લાભથી તેઓ નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજ વસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે. ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે. આમ લોકોની આવક વધે છે, તેથી તેમની ખરીદ શક્તિ વધે છે. તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે. પરિણામે તેમના જીવન ધોરણનું સ્તર ઊંચું આવે છે. દેશનો આર્થિક વિકાસ વેગ પકડે છે. આમ સ્થિર ભાવ વધારો વિકાસને પોષક બને છે. લગભગ બધી ચીજ વસ્તુઓ અને સેવાઓની ભાવ સપાટીમાં એકસાથે સતત ઊંચા દરે વધારો થાય છે. ત્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે છે, ત્યારે ફુગાવાજનક ભાવ વધારો સર્જાય છે. ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતોની ગણતરીને અને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે. આ ફુગાવાજનક ભાવ વધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે. 46મું છે, ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. ભારતે સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો, વસ્તી વૃદ્ધિ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓપીવી, બીસીજી, હિપેટાઇટિસ બી, ડીપીટી, ઓરી, એમએમઆર અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવી શક્યા છીએ. આપણે ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, લય, મધુપ્રમેહ, કેન્સર, હૃદયરોગ પર નિયંત્રણ લાવી શક્યા છે. ભારતના ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજોત્પત્તિ દરને ઘટાડવાનું લક્ષ્ય રહેલું છે. સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે. હવે આવે છે વિભાગ ડી. વાસ્તુશાસ્ત્રનો પરિચય આપો. ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. તેને વિશ્વના અનેક દેશો દ્વારા સ્વીકૃતિ મળી રહી છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો એક અવિભાજ્ય અંગ છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ હતા. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો દર્શાવ્યા છે. વરાહમિહિરની રચના બૃહસંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા સાથે વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો હતો. ભારતની જૂની પુરાણી માન્યતા મુજબ વિશ્વકર્મની દેવોના પ્રથમ સ્થપતિ માનવામાં આવે છે. તેમણે વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા હતા. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો અને કદ, ઘરની રચના, વસ્તુઓની ગોઠવણી, દેવમંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્યો માટેના સ્થાનો વગેરે માટે માહિતી આપવામાં આવે છે. બદલાતા પરિવર્તનને લીધે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 48 છે, ટૂંકનોંધ લખો. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. પેલું આપેલું છે ખગોળશાસ્ત્ર. તમામ શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ભારતમાં ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો લખાયેલા છે. આ ગ્રંથો દ્વારા ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી મેળવવામાં આવતી હતી. મોટે ભાગે ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. વિદ્વાનો આ વાતને અજરસભર નામથી સંબોધતા હતા. ખગોળ વિજ્ઞાન ક્ષેત્ર આર્યભટ્ટનું મહત્વનું યોગદાન રહ્યું છે. માટે ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો. તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે. પછી છે જ્યોતિષશાસ્ત્ર. ભારતે જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે પણ મહત્વનું પ્રદાન આપેલું છે. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગોમાં વહેંચનાર વરાહમિહિર
મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. વરાહમિહિરે તેમના બૃહદ સંહિતા નામના ગ્રંથની રચનામાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. વરાહમિહિરે તેમના આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો વિશે અને પ્રાણીઓના વિવિધ વર્ગો વિશે તેમજ લગ્ન સમય, તળાવો અને કુવાઓ, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી છે. આમ આપણા પૂર્વજોએ જ્યોતિષશાસ્ત્રમાં નિપુણતા મેળવી મહત્વનું પ્રદાન કર્યું છે. 49 છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારાઓ જણાવો. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાશ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારાને સંસ્થાનગત અથવા સંસ્થાકીય સુધારાઓ કહે છે. તે આ મુજબ છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ખેડે તેની જમીન જેવા કાયદા દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવ્યો છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા સરકાર દ્વારા દૂર કરવામાં આવી છે. ખેડૂતોને આર્થિક સહાય કરવા કૃષિ ધિરાણ યોજના શરૂ કરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ પૂરી પાડી છે. 50મો પ્રશ્ન છે ભારતમાં જોવા મળતી વિવિધ કૃષિ પદ્ધતિઓ વર્ણવો. પહેલી છે સજીવ ખેતી. જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહે છે. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ થાય છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની માંગ ખૂબ રહે છે તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે. બીજું છે ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે. ત્રીજું છે મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ થાય છે. 51 છે ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. આઝાદી પછીના વર્ષોમાં આ યોજનામાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ જોક આપ્યો હતો. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા જેથી શહેરી વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારણાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશના ઉત્પાદનમાં વધારો થાય, રોજગારીની તકોનું સર્જન થાય, રોજગારી વધે તેવા પ્રયાસો કર્યા. સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજ શોખની કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. તેની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાન દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. ઉત્પાદન સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા. સરકારે જમીન ધારા સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડકની સલામતી જેવા અને કાયદાઓની ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો. સરકારે કૃષિ તથા કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ
અને વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાનો વિકાસ સાધ્યો. ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન સહાય આપી. પરંપરાગત વ્યવસાયો, હાથશાળા અને કુટીર ઉદ્યોગોને માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી. કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી માટે તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય એવા પ્રબંધો કર્યા. અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. આગળ છે સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા. સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા. પાકની વિવિધ જાતો વિકસાવી. બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધાઓ માટે સસ્તી બેંક લોનનું પિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્ધારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા. ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરીને ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ ઊભી કરી. સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાઓ ભર્યા. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા, સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. આમ સરકારે ગરીબીને નાથવા માટે વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી રહી છે. પછી છે બેરોજગારીના કારણો જણાવો. વસ્તી વધારો. શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ. સરકારને પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા. ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડ તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ. આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ. ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની નબળી સ્થિતિ. જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને પ્રથમ પસંદગી. નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ. યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, કૌશલ્ય, તાલીમ કે અનુભવનો અભાવ. માનવ શ્રમનું ખામીયુક્ત આયોજન. ઔદ્યોગિક વિકાસનો ધીમો દર. નવા ધંધા ઉદ્યોગ માટે રોકાણનો અભાવ વગેરે અનેક કારણો બેકારી માટે જવાબદાર છે. બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો. 53 દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી વિવિધ સુવિધાઓ અહીં આપેલી છે તમને. ઘણી બધી સુવિધા છે. છેલ્લો પ્રશ્ન છે, રેખાંકિત કરો નકશામાં. યોગ્ય સંજ્ઞા દર્શાવવાની છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.